નમસ્કાર મિત્રો, રાધિકા પ્રાકૃતિક ફાર્મમાં તમારું સ્વાગત છે. હું છું નિકુંજસિંહ હરેશ ઠાકોર અને આજે લઈને આવ્યો છું તમારા માટે જે જમીન ઉપર તો શાકભાજી તમે જોઈ જશે, પણ આજે એક એવી રીતે શાકભાજી કરવાના છે જે આપણા ઘરની છત ઉપર પણ થઈ શકે. તો તમે આજે જોઈ શકો છો, આજે અનેક પ્રકારની અમે શાકભાજી કરી છે. તેમાં ભીંડા છે, ગાજર છે, દૂધી છે, અલગ અલગ પ્રકારની કાકડી છે, અલગ અલગ પ્રકારની દૂધી આ બાજુ તમે જોઈ શકો છો. એટલે ભીંડા જોઈ શકો છો. આમાં પણ પ્રાકૃતિક ખેતીના આયામોનો જ અમે ઉપયોગ કર્યો છે. તેમાં જે બીજ વાવ્યું હતું તેમાં બીજામૃતનો પટ આપ્યો હતો અને તેના થકી આ બીજ વાવ્યું હતું. અને આની અંદર જે ગ્રો બેગ તમે અહીં જોઈ શકો છો તેમાં અમે ઘનજીવામૃત અને સાથે આપણી માટી અને કોકોપીટ આનો ઉપયોગ કરીને અમે આજે આ શાકભાજી ઉગાડી રહ્યા છે. અને તમે જોઈ પણ શકો છો, બીજી આ બાજુ ટ્રે છે તેની અંદર પણ અમે બીજ વાવ્યા છે અને તે ગ્રો કરી રહ્યા છે. અને આ ઉપરાંત અમે આની અંદર અલગ અલગ પ્રકારના બી છે, જેમાં મરચા પણ છે, ઝુકીની પણ છે, પાલક પણ છે, મેથી પણ છે અને આ સિવાય આપણે કોરા પણ છે. અલગ અલગ પ્રકારની દરેક પ્રકારની શાકભાજી તમને અહીં જોવા મળશે.